શેર બજારમાં રોકાણ કરવા માટે ધ્યાનમાં રાખવા જેવા મુખ્ય પરિબળો કયા કયા? જય સ્વામિનારાયણ। આજે રવિવાર, રવિભાઈની સાથે દર રવિવારની સવારે હું આપની સમક્ષ ઉપસ્થિત થઈ જ ગયો હોઉં છું, પણ સૌથી પહેલા જો વિડીયો જોવો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો। એક સુંદર વિષય લઈને આપની સમક્ષ હું ઉપસ્થિત થયો છું। એની પહેલા આપનો પરિવાર આર્થિક રીતે સુખી, સ્વસ્થ અને સંપન્ન રહે એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના। શેર બજારમાં રોકાણ કરવા માટે ધ્યાનમાં રાખવા જેવા મુખ્ય પરિબળો કયા કયા એ વિષય છે। બધાને મજા આવશે। શેર બજાર ક્યારે બંધ થવાનું જ નથી એ પાક્કું જ છે, કારણ કે એમાં 7000 કંપનીઓ છે। તમે જે લો છો એ ઘટે છે, તમે જે નથી લેતા એ વધે છે, એવું તમને લાગે, તમને નહીં, આખા માર્કેટમાં એવું લાગે। એટલા માટે ક્યારે બંધ થવાનું નથી, કારણ કે તમે જ્યારે વેચો છો ત્યારે તમે એ જોઈને વેચો છો કે ભાવ બહુ વધી ગયો છે, અને જે ખરીદે છે એ જ દિવસે કોઈ ખરીદે છે અને એવું લાગે છે કે ભાવ બહુ ઓછો છે એટલે ખરીદે છે। એટલા માટે માર્કેટ ક્યારે બંધ થવાનું નથી। પણ એની અંદર રોકાણ કરવા માટે કયા મુખ્ય મુદ્દાઓને ધ્યાનમાં રાખવા જોઈએ ને એ મુદ્દાઓને તમે સમજજો। ડાયરી પેન રાખતા હોય તો લખી લેજો, નહીં તો વિડીયો વારંવાર જોજો। પહેલો નિયમ, કોઈ પણ કંપની સિલેક્ટ કરતા પહેલા એ ખાસ જોવું કે એ નુકસાન કરતું નથી ને, કારણ કે નુકસાન કરનારી કંપનીના શેર તમે લેશો તો તમે પણ નુકસાન કરશો। તો ખાસ એની બેલેન્સ શીટ છેલ્લા 5 વર્ષની ચેક કરી લેજો કે નુકસાન તો નથી કરતી ને। બીજો મુદ્દો, એ કંપનીએ કોઈ શેર ગીરવે તો નથી મૂક્યા ને, ખાસ ધ્યાનમાં રાખજો, નહીં તો તમે ગીરવે મુકાઈ જાઓ કોઈ, બરાબર? એટલે ખાસ ધ્યાનમાં રાખજો, ચેક કરજો। ત્રીજો નિયમ, કોઈ જે શેરને આજે તમે સિલેક્ટ કરો છો એ 1 વર્ષમાં ડબલથી વધારે વધી તો નથી ગયો ને, કારણ કે જે ઓલરેડી વધી ગયો છે એની અંદર રોકાણ કરીને ફાયદો શું? માટે 52 વીક હાઈલો ખાસ જોઈ લેજો। ચોથો મુદ્દો, જે કંપનીનું વેચાણ વધારે હોય પ્રતિ શેર, એટલે મતલબ એના શેરની સંખ્યા ને એના સેલિંગ, જેટલા કરોડ રૂપિયાનું સેલિંગ છે ભાગ્યા શેરની સંખ્યા કરશો એટલે નેટ સેલ પ્રતિ શેર આવશે। એ ઊંચું હોય એનો મતલબ વેચાણ એક શેરથી પ્રતિ શેર વેચાણ એનું ઊંચું છે, મતલબ કંપની આજે નહીં તો કાલે નફો કરશે। અને જો એની કરતા તમારી CMP એટલે કરંટ માર્કેટ પ્રાઇસ જો નીચે રહેતી હોય તો 100% એ શેર લેવાય। ફરી વખત જોઈ લેજો આનો ગુણોત્તર શું છે। પાંચમો નિયમ, 10મો નહીં, 5મો નિયમ, કે આ બધું પર્સનલ ડાયરીમાં લખી લેજો, નહીં તો ક્યારેક ખારું માણસના મગજમાં બહુ બધી મેમરી હોય છે એટલે ભૂલાઈ જાય છે। અને એક સારા પોર્ટફોલિયો માટે આ 5 નિયમો ખૂબ જ અગત્યના છે। ફક્ત કોઈકે કહ્યું, ટીવીમાં સાંભળ્યું, ન્યૂઝપેપરમાં વાંચ્યું, એ સાંભળીને તમે જો શેર લેશો તો એ ફક્ત તમારું નસીબના આધારે જ ચાલે છે, એમાં તમારી કોઈ માસ્ટરી નથી, નર્યો ટાઈમપાસ છે અને નુકસાન થવાની પૂરેપૂરી સંભાવનાઓ રહેલી છે। એની કરતાં તમારો જે કિંમતી સમય છે તમારા ધંધામાં આપજો, અને જે એક્સપર્ટ લોકો છે, જે મ્યુચ્યુઅલ ફંડ્સ ચલાવે છે એ લોકોને તમારા પૈસા આપજો। એ પણ લોકો 13 થી 20% રિટર્ન તો આપે જ છે, જોઈ લો, તમે ચેક કરી લો। ઘણા મ્યુચ્યુઅલ ફંડ એવા છે કે જે લોકોને 20 થી 30 વર્ષમાં તમારા પૈસા 50 ગણાથી લઈને 350 ગણા કર્યા છે, એનાથી વધારે જોઈએ શું? સૌથી પહેલા તો એ નક્કી કરો કે તમારે જોઈએ છે શું। આજ સુધી માર્કેટમાં ના કોઈ ટોપ પકડી શક્યો છે, ના કોઈ બોટમ પકડી શક્યું છે, હંમેશા એવરેજથી જ ધંધો થાય છે। લો ઓફ એવરેજ તમે ધ્યાનમાં રાખો, આ જ પ્રિન્સિપલ પર મ્યુચ્યુઅલ ફંડ કામ કરે છે। માટે શેર બજારમાં રોકાણનો અનુભવ ન હોય, ન શીખવું હોય તો મ્યુચ્યુઅલ ફંડ એ શ્રેષ્ઠ વસ્તુ છે। 13% રિટર્ન મળશે ને મળશે જ। આ મોદીની ગેરંટી નથી, આ રવિભાઈની બી ગેરંટી નથી, આ ગણિતની ગેરંટી છે, એટલું તમે રાખજો। વિડીયો સારો લાગ્યો હોય તો તમારા મિત્ર સર્કલ સુધી પહોંચાડજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। જય સ્વામિનારાયણ।